વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિવચન પર. પરીક્ષિત રાજા આદર્શ રાજા છે, ધર્મ અનુકૂળ શાસન કરે છે. એકવાર નગરચર્યા કરવા માટે નીકળે અને એક દ્રશ્ય જોયું કે એક પગ ઉપર એક બળદ ઊભો છે. એક શુદ્ર રાજા એને મારી રહ્યો છે. બાજુમાં એક ગાય ઊભી છે અને બળદની આવી દુર્દશા જોઈ એ ગાય રડી રહી છે. રાજાને થયું કે મારા ધર્માનુકૂળ રાજ્ય શાસનમાં આવું પાપ, આવું સહન નહીં કરું. જો જે રાજ્યોમાં પાપ વધે છે ત્યાં ભાર વધે છે. પૃથ્વીનો ભાર સંખ્યા વધવાથી નથી વધતો, પાપ વધવાથી વધે છે. અને એટલા માટે પાપ પુણ્યનો પણ વિચાર કરવો જોઈએ. થયું કે મારા રાજ્યમાં પાપ. તુરંત રાજાને બાંધ્યો, પકડ્યો, કહ્યું કે તું કોણ છે, તારો પરિચય આપ. અને રાજાએ કહ્યું હું કલયુગ છું. ભગવાન સ્વધામ પધાર્યા એટલે મારો આવવાનો સમય થયો છે. અરે મારા રાજ્યમાં તું ન રહી શકે. મહારાજ, સમયને કોઈ રોકી શકતું નથી. હવે મારો સમય આવ્યો છે. હું આપની શરણે છું. આ બળદ બીજું કોઈની ધર્મ છે, આ ગાય બીજું કોઈની પૃથ્વી છે. 4 ચરણમાંથી 3 તૂટ્યા ને એક પર ઉભો છે. રાજાએ 3 ચરણ જોડે અને ધર્મનું ઉત્થાન કર્યું. કલિયુગે શરણાગતિ સ્વીકારીને કહ્યું કે હું તમારા શરણમાં છું અને શરણાગતની રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે. મને રહેવાના સ્થાન આપો. રાજાએ વિચાર કર્યો, કલિયુગમાં એમ તો અનેક અવગુણ છે, એક સૌથી મોટો સદગુણ છે કલવ કેશવ કીર્તના. કેવળ ભગવાનનું નામ લેવા માત્રથી કલિયુગમાં કૃપા થાય છે. એટલે કહ્યું, જા કલિયુગ, તને રહેવાના હું 4 સ્થાન આપું છું. સૌથી પહેલી જગ્યા આપી રહેવાની કલિયુગને, જ્યાં દ્યુતમાં કલિયુગ, જ્યાં જુગાર રમાય ત્યાં કલિયુગ છે. કલિયુગ એટલે ક્લેશ છે. બીજું કહ્યું હિંસામાં કલિયુગ, જ્યાં હિંસા થાય ત્યાં કલિયુગ છે. ત્રીજું પાનમાં વ્યસનમાં કલિયુગ અને ચોથું કહ્યું વ્યભિચારમાં કલિયુગ. આ 4 તને રહેવાની જગ્યા આપું. આ કલિયુગ કહેવા લાગ્યો આ તો 4 ખરાબ સ્થાન છે, કોઈ તો સારી જગ્યા આપો રહેવાની. એવું જાઓ સુવર્ણમાં પણ કલિયુગ, અનીતિના ધનમાં કલિયુગ, જ્યાં અનીતિનું આવશે ત્યાં કલિયુગ એટલે કે ક્લેશ આવશે. સ્થાન મળ્યું. રાજા પાછા આવ્યા પોતાના મહેલમાં. સુતા સુતા વિચાર કરે છે કે રાજા હું બન્યો ત્યાર પછી ક્યારે તોશાખાનું જોયું નથી, ભંડાર જોયો નથી. કાલે સવારે જાઉં અને જોઉં તો ખરા અમારા પૂર્વજો અમારા માટે શું શું મૂકી ગયા છે. બીજા દિવસે સવારે ગયા પરીક્ષિત મહારાજ, જ્યાં તોશાખાનું ખોલ્યું, અનેક હાર પડ્યા છે, કંકણો પડ્યા છે, મુગટો પડ્યા છે. ખૂબ બધું વૈભવ છોડીને ગયા છે. અને બધાને જોતા જોતા રાજાની દ્રષ્ટિ એક મુગટ ઉપર ગઈ. જોયું કેવો સરસ મુગટ છે. અરે મેં તો ક્યારે પહેર્યો જ નથી. આ લાવ પહેરીને જોઉં તો ખરા મારા ઉપર કેવો લાગે છે. અને આ મુગટ એ જરાસંધનો મુગટ હતો. જ્યારે ભગવાન ભીમને લઈને ગયા ને એને માર્યો અને વિજયના પ્રતીક રૂપે ભીમે જરાસંધનો મુગટ લઈ લીધો. ભગવાને કહ્યું કે અનીતિનું ધન છે, આ ન લઈશ. અરે પહેરીશ નહીં, વિજયના પ્રતીક રૂપે ઘરે રાખીશ તો ખરા. પ્રભુ કહે ઘરમાં આવશે તો ક્યારેક પોકારશે. ન લઈશ. ભીમ માન્યા, લઈને આવ્યા ને ભંડારમાં રાખી દીધું. અને પરીક્ષિતે જ્યાં મસ્તક પર પહેર્યું, પોતે જ સ્થાન આપેલું અનીતિના ધનમાં તારું સ્થાન. અને કલયુગને મોકો મળ્યો, મસ્તક ઉપર આવીને બેસી ગયો. અને જ્યાં મસ્તક પર આવ્યો એટલે રાજાને વિચાર આવ્યો કે આ બધા રાજાઓ તો શિકાર કરવા જાય અને હું આટલો મોટો ચક્રવર્તી રાજા, હું તો ક્યારે શિકાર કરવા નથી ગયો. હિંસા કરવાની ઈચ્છા થઈ, મારવાની ઈચ્છા થઈ. સિપાહીને સૈનિકોને લઈને ચાલ્યા છે રાજા શિકાર કરવા માટે. ક્યાંક જંગલમાં બધા છૂટા પડી ગયા, ખોવાઈ ગયા. સવારથી ભૂખ્યા તરસ્યા થયેલા પરીક્ષિત મહારાજ ચારે બાજુ સ્વજનોને સિપાહીઓને ગોતે છે, બૂમો પાડે છે, કોઈ દેખાતું નથી. અને ભૂખ્યા તરસ્યા થયા છે.
ચારે બાજુ ક્યાંક કોઈ ગામ ગોતી રહ્યા છે. એટલામાં દૂરથી શમિક ઋષિનું આશ્રમ દેખાય અને રાજાએ એ આશ્રમમાં આજ્ઞા લીધા વગર પ્રવેશ કર્યો. મહાપ્રભુજી કે આ પહેલો અપરાધ, પૂછ્યા વગર પ્રવેશ કર્યો. બીજો અપરાધ કર્યો, જ્યાં શ્રદ્ધા રાખવી જોઈએ ત્યાં શંકા રાખી. ઋષિ ધ્યાનમાં બેઠા હતા અને રાજાને કલયુગ સવાર છે ને, અને કલયુગ માથે સવાર હોય ને ત્યારે કોઈની શ્રદ્ધા પણ આપણને દંભ લાગે. થયું કે જો ઊભા થઈને મને સન્માન ના આપવું પડે ને એટલા માટે આંખો બંધ કરીને બેસવાનો ડોળ કરી રહ્યા છે, ધ્યાનનો ડોળ કરી રહ્યા છે. લાવ પરીક્ષા કરું, જોઉં તો ખરા ખરેખર ધ્યાનમાં છે કે નાટક કરે છે. બાજુમાં મરેલો સર્પ પડ્યો હતો, તીર કાઢ્યું, સર્પને ઉપાડ્યો અને રાજાના ગળામાં વીંટળાવી દીધું. ઋષિ તો ધ્યાનમાં છે. રાજા પાછા પોતાના મહેલની તરફ પ્રયાણ કર્યું, પણ શમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિને સમાચાર મળ્યા કે મારા પિતાનું રાજાએ આવું અપમાન કર્યું છે, નહીં માફ કરું, ક્ષમા નહીં કરું. હાથમાં જલ લીધો, અભિમંત્રિત કર્યું અને શ્રાપ આપતા શૃંગી ઋષિએ કહ્યું, મહારાજ તમે તો મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો, પણ હું શ્રાપ આપું છું, આજથી 7મે દિવસે જીવતો તક્ષક નાગ આવી તમને દંશ દેશે, તમારું મૃત્યુ થઈ જશે. અને જ્યારે ઋષિને ખબર પડી કે પુત્રએ આવો શ્રાપ આપ્યો છે, સમજાવ્યા કે રાજા તો ધર્મશીલ છે, કલયુગ માથે સવાર હતો એટલા માટે આવું થયું છે. જાઓ કોઈ જઈને સમાચાર આપો રાજાને કે એને શ્રાપ લાગ્યો છે. શિષ્યોને મોકલ્યા છે. મહારાજ સિંહાસન પર બિરાજમાન છે, મુગટ કાઢ્યું, ભૂલનું જ્ઞાન થયું. અરે મેં આ શું કર્યું? ઋષિ ઉપર સર્પ નાખ્યો, આ તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અને જ્યાં આ વિચાર કરતા હતા એટલામાં ઋષિના શિષ્યો આવ્યા અને સમાચાર આપ્યા, મહારાજ આપને શ્રાપ લાગ્યો છે, આજથી 7મે દિવસે જીવતો તક્ષક આવીને આપને દંશ દેશે, આપનું મૃત્યુ થઈ જશે. અને જ્યાં સમાચાર સાંભળ્યા, સાંભળતાની સાથે શોકાતુર ન થયા, વૈરાગ્ય જગાવ્યા. હવે જવાનું છે, નક્કી છે, મરણથી કોઈ બચી શકતું નથી, પણ મારે તો મૃત્યુને મહોત્સવ બનાવ્યો છે. મારે મરીને નથી જવું. જો ભાગવતની કળા શું છે, ભાગવત શું શીખવાડે છે? આખી દુનિયા મરીને દુનિયામાંથી જાય છે, અને ભાગવત શીખવાડે છે મરીને ન જાઓ, જીવનનો ઓડકાર લઈને જાઓ, જીવીને જાઓ. આપણે તો જીવીને જવું છે, મરીને નથી જવું. એવી રીતે પૂર્ણ રીતે જીવીએ કે જીવનનો ઓડકાર લઈને દે છોડીએ કે હા અમે જીવીને જઈ રહ્યા છીએ. મોટા ભાગે આપણે કહીએ ને આ મરીને ગયા, અને ઘણા માટે એમ કે આ જીવી ગયા. હો, તો જીવનનો ઓડકાર લઈને જવાનું. 7 દિવસમાં મૃત્યુ થાય એમ કેમ કહ્યું? અને બધા પાસે 7 જ દિવસ ને, સોમથી રવિ. 8મો દિવસ કોની પાસે છે? આ શ્રાપ તો બધાને લાગેલો છે. ફરક એટલો કે પરીક્ષિત મહારાજને સમાચાર મળી ગયેલા અને આપણી પાસે કોઈ સમાચાર નથી કે કાલે શું થવાનું છે. એટલે આપણે તો વધારે સજાગ થવાનું ને. પરીક્ષિતને તો ખ્યાલ છે કે 7 દિવસ મને કંઈ થવાનું નથી, મારું મૃત્યુ તો 7મા દિવસે છે. અને આપણને તો એક ઘડીની ખબર નથી. ચિંતા કરતા પણ ચિંતન કર્યું, 7 દિવસ છે તો એવો કોઈ મહાત્મા મને મળી જાય કે 7 દિવસમાં મારો ઉદ્ધાર કરી દે, 7 દિવસમાં મારું કલ્યાણ કરી દે. 7 દિવસમાં કેમ શ્રાપ આપ્યો? કારણ કે ગળામાં સર્પ નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. માથે સર્પ નાખ્યો હોત તો હમણાં ને હમણાં મરી જાવ, હમણાં ને હમણાં તક્ષક દંશ એવો શ્રાપ લાગે. પણ 7 દ્વાર, 2 આંખો, 2 કાન, મુખ, 2 નાસિકા, અને એટલા માટે 7મા દિવસે મૃત્યુ કર્યું. વૈરાગ્ય જાગ્યું, ગંગાજીના કિનારે આવ્યા છે. કોઈ મહાત્માને શોધે છે, કોઈ ગુરુ મળે, બેસેલા મહાત્માઓ તપશ્ચર્યા કરતા હોય, ચરણોમાં પડે ને વિનંતી કરે, 7 દિવસમાં મારો ઉદ્ધાર થઈ શકે? ઋષિઓ કહે, અરે અમે હજારો વર્ષોથી તપ કરીએ છીએ, અમારું કલ્યાણ નથી થયું તો 7 દિવસમાં તારું કેમ થઈ જાય? જેની પાસે જાય એ કહે કે સંભવ નથી. પણ જ્યારે હૃદયમાં સાચા અર્થમાં કોઈ ગુરુની શોધ કરીએ ને, દિલમાં એમ થાય કે કોઈ સદગુરુ જીવનમાં જોઈએ છે કે જેને મારા અંતઃકરણની વાત કરી શકું, જેના આશીર્વાદથી ભવભવના ફેરા મટી જાય, એવો કોઈ સદગુરુ મળે. અને જ્યારે સાચી શોધ જીવનમાં શરૂ થાય ત્યારે ભગવાન કોઈ ને કોઈ ગુરુને મોકલી દેતા હોય. અને જ્યારે પરીક્ષિત મહારાજ શોધી રહ્યા છે, કોઈ સદગુરુની શોધ કરે છે, એ જ ક્ષણે તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્ર.
એ સમયે વ્યાસના પુત્ર સુખદેવજી પ્રગટ થયા છે. સામેથી આવતા દેખાયા. કમળની પાંખુડી જેવા નેત્ર છે, વિશાળ વક્ષસ્થળ છે, આજાન બાહુ છે, લાંબા લાંબા કેસ છે, દિગંબર અવસ્થામાં છે, તેજ દૈદીપ્યમાન થઈ રહ્યું છે. અને જોતાની સાથે પરીક્ષિતને એમ થયું, આમના હાથે જ મારો ઉદ્ધાર લખાયો છે. દોડતા 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 ગયા, ચરણોમાં પડ્યા અને કહ્યું, 7 દિવસમાં ઉદ્ધાર થઈ શકે? સુખદેવજી કહે, 7 દિવસ તો ઘણા કહેવાય, 2 ઘડીમાં ઉદ્ધાર થાય એવા ઉદાહરણો છે. ગુરુ ક્યારે ભરોસો તોડતો નથી, ગુરુ ક્યારે હતાશ નિરાશ કરતો નથી. જે આશા જગાડે ગુરુ, છીન में ले ઉદ્ધરે, ગુરુ બિને એસી કોણ કરે. અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો. અને સુખદેવજી હાથ પકડીને કહ્યું, ચિંતા ન કરીશ, ભાગવત જેવી કથા છે અને એ શ્રવણ કરતાની સાથે ઠાકોરજી તારા ઉપર કૃપા કરશે. મૃત્યુ તારો મહોત્સવ બની જશે. બધા મરીને જાય છે, તું જીવીને જઈશ. જીતા જીવંત મુક્તિનો અનુભવ કરીને જઈશ. સુખદેવજીના ચરણોમાં બેસીને 2 પ્રશ્નો પરીક્ષિત મહારાજે કર્યા. પહેલો પ્રશ્ન કરતા સુખદેવજીને કહ્યું છે પરીક્ષિત મહારાજે કે જેનું જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? આ પ્રત્યેક દુનિયાભરનો જીવ અનેક દુઃખોથી ગ્રસિત છે, અનેક ભય એના જીવનમાં છે. તો જીવ એનું કલ્યાણ કેમ સાધી શકે? એનું કલ્યાણ ક્યાં છુપાયેલું છે જેથી જીવ એ કલ્યાણના માર્ગે આગળ વધે? અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એણે શું કરવું જોઈએ? મારી પાસે બહુ સમય નથી, મરણની બીક નથી, પણ અંત સમયમાં હરિનું સ્મરણ ન ચૂકાઈ જાય એનો ડર છે. ઠાકોરજીએ મહાપ્રભુજીને શું આજ્ઞા કરી અને વ્રજની રજમાં આરોટવાથી શું થાય તથા યમુનાજીની કૃપા કઈ રીતે થાય, જાણો આ સુંદર વચનામૃત દ્વારા. માતા પિતાના વારંવાર ટોકવાથી શું થાય? માતાને કઈ શક્તિઓ પ્રભુએ આપેલી હોય છે તથા વૈષ્ણવ પાપ કરતા પહેલા શા માટે અચકાય છે, જાણો આ સુંદર વચનામૃત દ્વારા.